હેલો ફ્રેન્ડ્સ, તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ગણપતિના લાડવા, જે આપણે ગોળના પણ બનાવવાના છે અને બોરું ખાંડના પણ બનાવીશું। તેના માટે આપણે જે કકરો લોટ ભૈરણ આવે છે ઘઉંનો, તે લઈશું। બોરું ખાંડ લીધી છે, ઘી લીધું છે, તેલ, ગોળ, ઇલાયચી, જાયફળ, બદામ, ખસખસ અને ગરમ પાણી લીધું છે। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ખાંડના લાડવા બનાવીશું। તેના માટે આપણે ભૈરણ લઈ લીધું છે, તેમાં આપણે તેલ ઉમેરીશું ને હાથેથી બરાબર મિક્સ કરીને મુઠ્ઠી વડે તેટલું આપણે મોઈન નાખીશું। હવે આપણે ગરમ પાણી કરેલું છે તે જરૂર પ્રમાણે રેડીને લોટ બાંધી લઈશું। આ રીતે આપણે મુઠિયા વાળી લઈશું બધા લોટના। મુઠિયા આપણા તૈયાર થાય ત્યાં સુધી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મુઠિયા આપણા વળાઈ ગયા છે, હવે એને તળી લઈશું। આ રીતે આપણે મુઠિયા ફેરવીને તળી લઈએ। આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું। આ રીતે આપણે બીજા મુઠિયા પણ તળી લઈએ। આપણા મુઠિયા તળાઈ ગયા છે, થોડા ઠંડા કરવા માટે આપણે આ રીતે ભાગી લઈશું। હવે આપણે આ જે ઘઉંનો ચાયણો આવે છે તેમાં એને ભાગીને આપણે ચારી લેવાનું છે। આ રીતે આપણે એને હાથથી જ આપણે ભાગીને ચારીશું। આ રીતે આપણા મુઠિયાનું ચારીને આપણે મિશ્રણ તૈયાર છે। આમાંથી આપણે અડધું ખાંડના બનાવીશું અને અડધા ગોળના બનાવીશું। તો પહેલાં ખાંડના બનાવી લઈએ। તો તેમાં આપણે સૌપ્રથમ બોરું ખાંડ નાખી લઈશું, તે પણ ચારણાથી પહેલાં ચારીને નાખીશું, જેથી એમાં ગાંઠું ના પડે। તેને મિક્સ કરી લઈશું। ઇલાયચી નાખી દઈશું, બદામની કતરણ નાખીશું, જાયફળને આપણે છીણીને નાખી લઈશું। આ રીતે ચારણાની મદદથી આપણે જાયફળને ઘસી લઈશું। જાયફળ અને ઇલાયચી આપણે મિક્સ કરી લીધું છે, તેમાં આપણે હવે જરૂર પ્રમાણે ઘી ઉમેરીશું ને મિક્સ કરી લઈશું। આપણું ઘી બરાબર મિક્સ થઈ ગયું છે, હવે તેના આપણે લાડુ વાળી લઈશું। તો આ રીતના આપણે બધા લાડુ વાળી લઈએ। આ આપણા બધા લાડુ વાળીને તૈયાર છે। હવે આપણે ઉપર ખસખસ લગાવી દઈશું।
આ રીતે આપણે બધા લાડવા ઉપર ખસખસ લગાવી દઈએ. બુરું ખાંડના લાડવા તૈયાર છે. હવે આપણે ગોળના લાડવા બનાવી લઈશું. તેના માટે આપણે એક કઢાઈ લઈશું. તેને ગરમ કરવા મૂકી છે. તેમાં આપણે ઘી લઈ લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ગોળ નાખી દઈશું. ગોળ બરાબર ઓગાળીને આ રીતે આપણે ગોળ ઘીનો પાયો કરી લઈશું. આપણો ગોળ ઘીનો પાયો તૈયાર છે. તે થોડું ઠંડુ કરી લઈશું. આપણે આ મિશ્રણમાં ઇલાયચી નાખી દઈએ. બદામની કતરણ નાખી દઈશું. અને જાયફળ કસીને નાખી દઈશું. ઇલાયચી, બદામ અને જાયફળ આપણે મિક્સ કરી લઈએ. હવે તેમાં આપણે ગોળ ઘીનો પાયો નાખી દઈએ. તેને મિક્સ કરી લઈએ. આ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેના લાડુ વાળી લઈએ. તો આ રીતે આપણે બધા લાડુ વાળી લઈએ. આ આપણા ગોળના લાડુ પણ તૈયાર છે. તેને ખસખસ લગાવી દઈશું. તો આપણા બુરું ખાંડના લાડવા અને ગોળના લાડવા રેડી છે. આ લાડવા ખાવામાં એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂર જણાવજો. અને અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.